કે દ્વારકાધીશના મંદિરમાં જે મધ્યરાત્રિની જે પૂજા છે કે જે શ્રી કૃષ્ણનો જન્મ અને ત્યારબાદ એમની જે પૂજા એ કેવી રીતે હોય? ભગવાન દ્વારકાધીશજીને 1650 વિવિધ ઔષધિઓ દ્વારા ભગવાનનો દ્વારકાધીશજીને અભિષેક કરવામાં આવે છે, જેને જન્મનો મહાઅભિષેક કહેવામાં આવે છે. તો વર્ષની અંદર ખુલ્લે પડદે સ્નાન, એક જ્યેષ્ઠ અભિષેક એટલે કે જ્યેષ્ઠ માસના પૂર્ણિમાને દિવસે જે અભિષેક કરવામાં આવે છે, એવી જ રીતે જન્માષ્ટમીના દિવસે પણ ખુલ્લે પડદે સ્નાન કરાવવામાં આવે છે. તમારી દ્રષ્ટિએ મધ્યરાત્રિની જે પૂજા છે એનું શું મહત્વ છે? દ્વાપર અને કલીના સંધિકાળની અંદર 100 વર્ષના સંધિકાળની અંદર ભગવાનનો જન્મ થયો છે. એટલે સંધિકાળની અંદર કોઈ પણ કાર્ય થાય તો એનું સહસ્ત્ર ઘણું પુણ્ય પ્રાપ્ત થાય, એ આપણો વેદ અને ઉપનિષદ કહે છે. એટલે ભગવાન દ્વારકાધીશનું જાગરણ હોય છે અંદર, ભીતરની અંદર. પૂજારીઓ બહારના પરિસરની અંદર જાગરણ કરતા હોય છે. આ દ્વારકાધીશજીની જન્મની મંગળા આરતી કરવામાં આવે છે, જેના દર્શન પ્રજાજનોને થતા નથી. નોમને દિવસે મંગળા આરતી થતી નથી. આજે જન્માષ્ટમીની જે પૂજા છે એની તૈયારીઓ કેટલા દિવસ સુધી ચાલુ હોય છે? પણ લગભગ 2 મહિના ત્યાં આ બધી તૈયારીઓ ચાલી રહી છે. 5252મો જન્મદિવસ આપણે સૌ ભક્તજનો સાથે મળી અને ઉજવીએ. તે પહેલા દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા સૌ ભક્તજનોને દ્વારકા પધારવાનું નિમંત્રણ પાઠવું છું. જય દ્વારકાધીશ. રાજ ઇનસાઇડ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી કૃષ્ણના જન્માષ્ટમી નિમિત્તે ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકાધીશના મંદિરમાં જે જન્મની ભવ્ય ઉજવણીઓ થવાની છે એ વિશે વાત કરવાના છીએ. અને કે શ્રી કૃષ્ણને જન્મ સ્વરૂપની કેવી રીતના પૂજા થાય, કેવી રીતના એમને ભોગ ધરાવાય, કેવી રીતના એમના વાઘા બદલાવાય, કેવી રીતના એમની આખી પૂજા કેવી રીતે થાય અને કે ભક્તોને એનો લાભ કેવી મળે, આ બધા જ મુદ્દાઓ ઉપર આપણે આજે વાત કરવાના છીએ. આપણી સાથે આપણા જે ગેસ્ટ છે ચેતનભાઈ પૂજારી, તેમની સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચેતનભાઈ, અમારો સૌથી મહત્વનો સવાલ એ છે કે દ્વારકાધીશના મંદિરમાં જે મધ્યરાત્રિની જે પૂજા છે કે જે શ્રી કૃષ્ણનો જન્મ અને ત્યારબાદ એમની જે પૂજા એ કેવી રીતે હોય? સૌ પ્રથમ તો ભારત વર્ષના તમામ સનાતનીઓને અને ભક્તજનોને દ્વારકાધીશ મંદિરથી ચેતનભાઈ પૂજારીના જય દ્વારકાધીશ. આપણે આ વખતે જન્માષ્ટમીનો ઉત્સવ જે મનાવવા જઈ રહ્યા છીએ એ ભગવાન દ્વારકાધીશજીનો જે જન્મોત્સવ છે એ 5252મો જન્મદિવસ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. આમ તો આખા વર્ષ દરમિયાનના તમામ ઉત્સવો ભગવાન દ્વારકાધીશજીના મંદિરની અંદર ઉજવવામાં આવે છે. એમાં જે વર્ષનો મુખ્ય જે ઉત્સવ છે એ ભગવાન દ્વારકાધીશજીનો જન્મ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એ વિશિષ્ટ રીતે દ્વારકાધીશ મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા મનાવવામાં આવતો હોય છે. મુખ્ય ઉત્સવોની વાત કરીએ તો દિવાળી છે, હોળી છે, ફૂલડોલ છે, રક્ષાબંધન છે, જનોઈ ભગવાન દ્વારકાધીશજીને અંગીકાર કરવાનું છે અને વિવિધ પ્રકારના બીજા જે કંઈ ઉત્સવ છે. અત્યારના હિંડોળાના ઉત્સવ ચાલે છે. તો અલગ અલગ પ્રકારના વર્ષ દરમિયાનના તમામ ઉત્સવો ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ મનાવવામાં આવતા હોય છે. અને આનો મુખ્ય ઉદ્દેશ કે આખા વર્ષ દરમિયાન જે કંઈ ઉત્સવો થાય તો તમામ ભારત વર્ષના ભક્તજનો પણ આ ઉત્સવની અંદર ભાગ લઈ શકે અને એનો જે મહત્વ છે, આપણી જે હિન્દુઓની જે પરંપરા છે એ હિન્દુઓની પરંપરાને જાળવી રાખવા માટેની એક આ અમારા સૌ પૂજારી પરિવારનો એક નાનકડો પ્રયત્ન છે. અને આ જે વિવિધ પ્રકારના ઉત્સવો છે એ વિવિધ પ્રકારના ઉત્સવોનો ભક્તજનોને દ્વારકા પ્રત્યક્ષ દર્શન કરવાથી લાભ મળે, અથવા એમ ના આવી શકે તો વિવિધ ચેનલોના માધ્યમથી પણ ઘર બેઠા આ દર્શનોનો લાભ લઈ શકે એવી સુંદર વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવેલી છે. તો આપણે મુખ્ય વાત કરીએ જન્માષ્ટમીના ઉત્સવની. 5252મો ભગવાન દ્વારકાધીશજીનો જન્મોત્સવ આપણે રાત્રિના બરાબર 12 વાગ્યે 16 તારીખે રાત્રિના 12 વાગ્યે
ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે 5252મો જન્મદિવસ આપણે સૌ ભક્તજનો સાથે મળી અને ઉજવીએ. તે પહેલા દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા સૌ ભક્તજનોને દ્વારકા પધારવાનું નિમંત્રણ પાઠવું છું. સાથે સાથે જે કઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપ સૌ ફોલોઅપ કરજો અને દર્શનનો લાભ લેશો. તો પ્રારંભ ભગવાન દ્વારકાધીશજીના જે જન્મોત્સવનું આપણે ઉજવણી કરશું એ ઉજવણી સવારના 6 વાગ્યે મંગળા આરતીથી ભગવાન દ્વારકાધીશજીનો પ્રારંભ થશે. ભગવાન દ્વારકાધીશજીનો જે નિત્યક્રમ છે એ સવારના લગભગ 5:30 વાગે નિજ મંદિર ખોલી દેવામાં આવે છે અને 5:30 વાગે અડધો કલાકનો ભગવાનનો નિત્યક્રમ કે જે આપણે પણ ઘરે કરતા હોઈએ છીએ એ નિત્યક્રમ ઠાકોરજીને ભગવાન દ્વારકાધીશજીને કરાવવામાં આવે છે. ત્યારબાદ બરાબર 6:30 વાગ્યે પ્રજાજનોને મંગળા આરતીના દર્શન કરાવવામાં આવે છે. લગભગ 7-8 મિનિટની મંગળા આરતી કરવામાં આવે છે અને આ મંગળાના દર્શન સવારના 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી ભક્તજનો કરી શકે છે. ત્યારબાદ 8 વાગ્યે ભગવાન દ્વારકાધીશજીને અભિષેક પૂજાની તૈયારી થાય છે અને અભિષેકના વસ્ત્રો અંગીકાર ધરવામાં આવે છે. દ્વારકાધીશજીને એ સજ્જ થઈ ગયા બાદ ભગવાન દ્વારકાધીશજીને 1650 પૂજન વૈદિક અને પૌરાણિક મંત્રોચ્ચાર દ્વારા ઠાકોરજીની દ્વારકાધીશજીની જે પૂજા થાય છે એ પૂજા પ્રારંભ બરાબર 8 વાગ્યે થાય છે. ઠાકોરજી ભગવાન દ્વારકાધીશ સૌનું કલ્યાણ કરે અને એવા ભાવથી વિવિધ 11 પ્રકારની ઔષધિઓ દ્વારા ભગવાનની 1650 પૂજા પુરુષ સૂક્ત અને શ્રી સૂક્ત દ્વારા એમનો દૂધની ધારથી અભિષેક કરવામાં આવે છે. ઋતુફળ દ્વારા પણ ભગવાન દ્વારકાધીશજીનો અભિષેક કરવામાં આવે છે. આમ અલગ અલગ પ્રકારની 11 ઔષધિઓ હોય છે અને ભારત વર્ષના તમામ સમુદ્ર અને તમામ નદીઓનું જલ એકત્રિત કરી અને એ જલાભિષેક પણ એ દિવસે કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે વર્ષની અંદર 2 વખત જ ભગવાન દ્વારકાધીશજીના ખુલ્લે પડદે એટલે કે ભક્તજનો ને પ્રજાજનો આ દર્શન ખુલ્લે પડદે કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભગવાન દ્વારકાધીશ જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગ્યે તમામ પ્રજાજનો જે હાજર છે દ્વારકાધીશ મંદિરની પરિસરમાં છે એ તમામ પ્રત્યક્ષ દર્શન કરી શકે અભિષેકના. એ રીતે દર્શન વ્યવસ્થા છે. જે પોતાના ઘરે બેઠા છે એને વિવિધ ચેનલોના માધ્યમથી ઘર બેઠા પોતાના ટીવીના માધ્યમથી એ ઘર બેઠા દર્શન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. તો વર્ષની અંદર ખુલ્લે પડદે સ્નાન એક જ્યેષ્ઠ અભિષેક એટલે કે જ્યેષ્ઠ માસના પૂર્ણિમાને દિવસે જે અભિષેક કરવામાં આવે છે એ ખુલ્લે પડદે સ્નાન કરવામાં આવે છે. એમાં બી 11 પ્રકારની વિવિધ ઔષધિઓ દ્વારા ભગવાન દ્વારકાધીશજીને 1650 પૂજન અર્ચન કરવામાં આવે છે. એવી જ રીતે જન્માષ્ટમીના દિવસે પણ ખુલ્લે પડદે સ્નાન કરાવવામાં આવે છે. બરાબર 8:45 વાગ્યા સુધી આ દર્શનનો લાભ પ્રજાજન કરી શકે છે. ત્યારબાદ પડદો આવે છે અને ભીતરની અંદર ભગવાનની અન્ય તૈયારીઓ કરવામાં આવે છે. ભગવાનને અંગોછો કરી ઠાકોરજીને ભગવાન દ્વારકાધીશજીને 5 કોરનું સાચી કોરનું જરીનું પિતાંબર સૌ પ્રથમ ધારણ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ પિતાંબર ધારણ કરે, ઉપવસ્ત્ર ધારણ કરે, ત્યાર પછી ભગવાન દ્વારકાધીશને સહસ્ત્ર નામથી તુલસી અર્પણ થાય, પુષ્પમાળા અર્પણ થાય અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીનો પટ ખોલવામાં આવે અને તમામ પ્રજાજનો ભગવાન દ્વારકાધીશ જેમ આપણા રાજા જે છે ભગવાન દ્વારકાધીશની અંદર રાજા સ્વરૂપે બિરાજમાન છે અને રાજઠાઠથી ભગવાન દ્વારકાધીશની એટલે કે રાજોપચારી પૂજાના જે ક્રમ આવતા હોય એ ક્રમ સાથે ખુલ્લા પડદે ઠાકોરજીને કરવામાં આવે છે. વિવિધ પ્રકારના શણગાર પ્રજાજન દર્શન કરી શકે એવી રીતે દર્શન કરવામાં આવે છે. સૌ પ્રથમ ભગવાન દ્વારકાધીશજીને પિતાંબરની ઉપર પાયજામો ધરવામાં આવે છે. જે ચાંદીના વસ્ત્રોનું ભરતકામ કરેલો કેસરી કલરનો પાયજામો હોય છે તેના ઉપર ભગવાન દ્વારકાધીશને 4 ભુજાવાળો કોઠો અર્પણ કરવામાં આવે. છાતીની અંદર ભગવાનને વસ્ત્ર અર્પણ કરવામાં આવે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને કાચની નામનો જે વાઘો ઠાકોરજીને એ અર્પણ કરવામાં આવે. આ રીતે આખો શૃંગાર થાય. ત્યારબાદ વિવિધ પ્રકારના ગંઠાઓ, માળાઓ, કંઠપાટીઓ આ ભગવાનના દ્વારકાધીશના શ્રીઅંગની અંદર પ્રજાજન જોઈ શકે એ રીતે ધરાવવામાં આવતા હોય છે.
ત્યારબાદ કંઠપાટી ભગવાનને અર્પણ થયા પછી ઠાકોરજીના મસ્તકની તૈયારી, મસ્તકની સજાવટ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાજી સૌ પ્રથમ મલમલની પાગ પહેરાવવામાં આવે છે અને પાગ ઉપર કુલેનો શૃંગાર કરવામાં આવે છે, કુલેનો મુગટ ધરવામાં આવે છે. અને આ રીતનો આખો ઠાકોરજીનો શૃંગાર તૈયાર થાય ત્યારે લગભગ 10:30નો સમય થતો હોય છે અને ઠાકોરજી ભગવાન દ્વારકાધીશજીનો આખો શૃંગાર થઈ ગયા બાદ ઠાકોરજીની આરતીનો ભોગ લાગે છે. આરતીના ભોગ બાદ ભગવાન દ્વારકાધીશજીની આરતી કરવામાં આવે છે. આરતી પહેલા ઠાકોરજીને ભગવાન દ્વારકાધીશજીને સોનાની વાસળી અને સોનાની છડી અર્પણ કરી અને એને દર્પણ દેખાડવામાં આવે છે. ત્યારે ભગવાન દ્વારકાધીશ 16 શૃંગારથી પરિપૂર્ણ સજધજ થયા હોય છે. એ દર્શન આઈનાની અંદર પૂજારી દ્વારા ઠાકોરજીને કરાવવામાં આવે છે. આ દર્શનનો મુખ્ય ઉદ્દેશ આખું વૃંદાવન, રાધા અને ગોપીઓ સાથે ગ્વાલ બાલ બધા ઠાકોરજીના દ્વારકાધીશના મંદિર પરિસરની અંદર હાજરી આપે છે. એવા ભાવથી દ્વારકાધીશને છડી બંસી અંગીકાર કરી અરીસાની અંદર ભગવાન દ્વારકાધીશજીનું દર્પણ દેખાડી અને ભગવાનને દર્શન કરાવવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીની મહાઆરતી કે શ્રૃંગાર આરતી જેને કહેવામાં આવે છે એ બરાબર 11:15 વાગે શ્રૃંગાર આરતી ચાલુ થાય છે અને લગભગ 15 મિનિટ એ આરતીના દર્શન પ્રજાજનો કરી શકે છે. એ રીતની વ્યવસ્થા હોય છે. ત્યારબાદ ઠાકોરજીને મધ્યાહન ભોગ લગભગ 11:15ની આજુબાજુ મધ્યાહન ભોગ ધરવામાં આવે છે. 15 મિનિટ ભગવાન દ્વારકાધીશજીનો પટ બંધ રહે છે. એ 15 મિનિટ પછી 11:30 વાગે પુનઃ દર્શન થાય છે અને જ્યારે દર્શન થાય ત્યારે ભગવાનની મધ્યાહન સંધ્યા ભગવાનને કરાવવામાં આવે છે. એ મધ્યાહન સંધ્યા થયા પછી ભગવાન દ્વારકાધીશજીને રાજભોગની અંદર ખાસા કરવામાં આવે છે અને ખાસા થયા પછી ભગવાન દ્વારકાધીશ પાસે બાજોટ પાથરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને ઢીચણીયા પધરાવી, ભગવાન પાસે જારેજી પધરાવી અને રાજભોગ ભગવાનને બરાબર 12ની આજુબાજુ ભોગ અંગીકાર કરાવવામાં આવે છે. લગભગ 12:30 વાગ્યા સુધી બંધ પડદે ભગવાન દ્વારકાધીશ એ રાજભોગની અંદર કાચી પાકી બંને પ્રકારની સામગ્રી હોય છે. દાળ, ભાત, શાક, કઢી, વિવિધ પ્રકારના કઠોળ, વિવિધ પ્રકારના વસાણા અને આ રીતનો ભગવાન દ્વારકાધીશજીનો જે નિત્યક્રમનો ભોગ છે એ મહાભોગ જેને કહેવામાં આવે છે એ રાજભોગ ભગવાન દ્વારકાધીશજીને ધરવામાં આવે છે. 12:30 વાગ્યે ભગવાન દ્વારકાધીશ ભોગ અર્પણ થઈ ગયા બાદ ફરીથી પટ ખોલવામાં આવે છે. ફરીથી અંદર ખાસા કરી બધું ચોખ્ખું કરવામાં આવે છે. પાણીથી પ્રક્ષાલન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન પાસે સેજા તૈયાર કરવામાં આવે છે, ચોપાટ બિછાવવામાં આવે છે અને ભગવાન દ્વારકાધીશજીને ચોપાટ રમાડવામાં આવે છે. આ ચોપાટ રમવાનો મુખ્ય ઉદ્દેશ ભગવાન દ્વારકાધીશ પોતાની પટરાણીઓ સાથે, પોતાની ગોપીઓ સાથે, પોતાના પ્રિયજન સાથે એક આ ખેલ કરે છે અને એવા ભાવથી એ ચોપાટ રમાડવામાં આવે છે. ચોપાટ રમી લીધા પછી ભગવાન દ્વારકાધીશજીને છેલ્લો મીઠા જળ એટલે કે કેસરયુક્ત અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો પધરાવી અને એ કેસરિયા જલ ભગવાનને પીવડાવવામાં આવે છે, ધરવામાં આવે છે અને ત્યારબાદ એ ધરાઈ ગયા પછી એ પબ્લિકની અંદર આ કેસરિયા જલનું વિતરણ કરવામાં આવે છે અને બરાબર 1 વાગે અનોસર મંદિર બંધ થાય છે. ભગવાન વિશ્રામમાં જાય છે. સાંજે 5 વાગ્યા સુધી ભગવાન વિશ્રામ કરે છે અને 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશજીનો પટ ખુલે છે. ત્યારે ભગવાન દ્વારકાધીશજીના ઉત્થાપન કરવામાં આવે છે. ઉત્થાપનની જે 10-15 મિનિટની અંદરની જે વિધિ છે એ પૂજારી દ્વારા સંપન્ન કરી અને પ્રજાજન માટે બરાબર 5 વાગ્યે મંદિરનો પટ ખોલવામાં આવે છે. ઉત્થાપનની વિધિમાં શું હોય? ઉત્થાપનની વિધિની અંદર ભગવાન દ્વારકાધીશજીને આપણે જેમ હાથ પગ મોઢું ધોઈએ છીએ, આપણે જેમ કપડાને બરાબર વ્યવસ્થિત કરીએ છીએ એ રીતે ભગવાન દ્વારકાધીશજીનો, કારણ કે ભગવાન દ્વારકાધીશનો જે જન્મ છે એ માનવ રૂપે કે કૃષ્ણના રૂપે, માનવ રૂપે જે ભગવાન દ્વારકાધીશનો જન્મ થયો છે એટલે માનવની જે રીતે સેવા થાય છે, માનવ પોતાના ઘરની અંદર જે નિત્યક્રમ કરે છે એ તમામ પ્રકારનો નિત્યક્રમ ભગવાન દ્વારકાધીશજીને કરવામાં આવે છે. એનું મુખ્ય કારણ કે ભગવાને માનવના સ્વરૂપની અંદર અવતાર લીધો છે એટલે માનવ સહજ જે કઈ વિધિઓ કરવાની હોય છે એ બધી જ વિધિઓ ઠાકોરજી ઉપર પણ કરવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ કે ભગવાન દ્વારકાધીશ જે વસ્તુ સ્વીકારે છે એ તમામ ભક્તજનો, તમામ ભારતવાસીઓ, તમામ હિન્દુઓ આ વસ્તુને સ્વીકારે આવા ભાવથી પૂજારી દ્વારા આ સેવા કરવામાં આવે છે અને આ ભક્તજનો
પોતાની પરંપરાની અંદર આ જો વણી લે તો ઘણી બધી એમને ફાયદા થતા હોય છે. એવી એક આમની અંદર પૂજારી દ્વારા એનો એક ભાવ છુપાયેલો છે અને એના દર્શનનો લાભ પ્રજાજનોને થતો હોય છે. 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઘંટારવ સાથે ઉત્થાપન થાય છે. બરાબર 5:30 પોણા 6 ની આજુબાજુ ભગવાન દ્વારકાધીશજીને સૂકા મેવા અને વિવિધ પ્રકારના ઉપલબ્ધ જે ફ્રૂટ હોય એ ફ્રૂટનો ભોગ એટલે કે એને ઉત્થાપન ભોગ કહેવામાં આવે છે. સાથે બંટાનો મોટો લાડુ હોય એ ભગવાનને બંધ પડદે ધરાવવામાં આવે છે. લગભગ 10 મિનિટ સુધી એ ભગવાન દ્વારકાધીશ પાસે એ ભોગ રાખવામાં આવે છે. ઉપર જ્યારે મંદિરના સોના સુવર્ણના જે દરવાજા છે એ ઉપર બરાબર ગણપતિનું સ્થાન છે. એ ગણપતિજીને પણ ભગવાન દ્વારકાધીશ જે ભોગ ધરવામાં આવે છે એ ભોગ ગણપતિ માટે પણ રાખવામાં આવે છે. સાથે મંદિર પરિસરની અંદર ભગવાનની બલદેવજીની ડેરી છે એ બલદેવજીને પણ આ ભોગ ધરવામાં આવે છે. અને આ રીતે ભોગનું વિસર્જન થયા બાદ સાંજે લગભગ 6:45-7 વચ્ચે સાંજની ત્રિકાલ સંધ્યા કરવામાં આવે છે. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે સંધ્યાનો ભોગ અર્પણ કરવામાં આવે છે. એ સંધ્યાના ભોગ બંધ પડદે કરવામાં આવે છે. બરાબર 7:45 વાગ્યે ભગવાન દ્વારકાધીશજીની સંધ્યા આરતી સાંજના ક્રમની સંધ્યા આરતી કરાવવામાં આવે છે. એ લગભગ 10-15 મિનિટ સુધી એ સંધ્યા આરતીના દર્શન થાય છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને પુનઃ રાતનો ભોગ આવે છે જેને શયન ભોગ કહેવામાં આવે છે. એ શયન ભોગ ભગવાન દ્વારકાધીશ ધારણ કરી લે ત્યારે 10 મિનિટ માટે વળી પાછો બંધ કરવામાં આવે છે મંદિર. અને ત્યારબાદ ભગવાનને ફરીથી રાત્રિના મનોરંજન માટે ચોપાટ રમાડવામાં આવે છે. એ ચોપાટ રમી લીધા પછી ભગવાન દ્વારકાધીશજીનું પોઢણીઓ આરતી એટલે કે શયન આરતી કરવામાં આવે છે. શયન આરતી લગભગ 5-7 મિનિટ ચાલે છે. અને શયન આરતી પછી ભગવાન દ્વારકાધીશને તુલસી અર્પણ વિષ્ણુ સહસ્ત્રના નામથી તુલસી અર્પણ કરવામાં આવે છે જે અમારા રોજના નિત્યક્રમની અંદર છે. અને એના પણ દર્શન પ્રજાજન કરી શકે છે. સહસ્ત્ર નામ દ્વારા ભગવાન દ્વારકાધીશજીને તુલસી અર્પણ થાય. ત્યારબાદ બરાબર 9:05 ઠાકોરજીનો પડદો પાછો બંધ થાય અને ભગવાન દ્વારકાધીશજીના જે કંઈ શૃંગાર થઈ રહ્યા હોય એનું વિસર્જન કરવામાં આવે. લગભગ 15 મિનિટ માટે આ પડદો બંધ રહે. લગભગ 9:15 આસપાસ પછી ફરીથી દર્શન થાય. ત્યારે ભગવાન દ્વારકાધીશે ખાલી વાઘાની અંદર જો એક પણ પ્રકારની માળા કે એક પણ પ્રકારના દાગીના ભગવાનના શ્રીઅંગમાં હોતા નથી. અને ભગવાનનું મુગટનું પણ વિસર્જન કરવામાં આવે છે. અને આ રીતે ભગવાનને નાઇટ ડ્રેસની અંદર કરી 9:30 વાગ્યે પ્રજાજનો દ્વારા દ્વારકાના લોકલ ભક્તો દ્વારા પોઢણીયું ગાવામાં આવે. ભગવાન ત્યારે પોઢણીયું સાંભળી અને બરાબર 9:35 એ વિશ્રામમાં જાય, મંદિર બંધ થાય. અને આ ક્રમ આખો સવારના 6 વાગ્યાથી લઈ રાત્રેના લગભગ 9:45 વાગ્યા સુધીનો આખો આ નિત્યક્રમ ચાલે. અને આ રીતે ભગવાન દ્વારકાધીશજીનો બીજા દિવસનો ક્રમ સવારથી પાછો ચાલુ થાય ત્યાર સુધી આ મંદિરમાં ઠાકોરજી વિશ્રામમાં રહે. ભગવાનની સેજા તૈયાર કરવામાં આવે અને ભગવાન એવો ભાવ કરવામાં આવે કે ભગવાન હવે સેજામાં શયન કરવા જાય છે એવા ભાવથી મંદિર પરિસરને બંધ કરવામાં આવે. બંધ કરતા પહેલા ભગવાન દ્વારકાધીશ પાસે દાંતણ મૂકવામાં આવે. જે આપણે પરંપરાગત સવારના ઉઠીને દાંતણ કરતા હોય છે એ દાંતણ મૂકવામાં આવે. સાથે ઝારીજી પધરાવવામાં આવે, પાનના બીડા પધરાવવામાં આવે અને બંટાનો ભોગ મૂકવામાં આવે. રાત્રે ભગવાન દ્વારકાધીશ પાસે કોઈ એમના કોઈ પરિવારજન આવે તો એને ક્યાંય એનું સ્વાગત કરવું હોય તો આવા ભાવથી બાજુમાં ભગવાનને પાસે એ ભોગ અર્પણ કરવામાં આવેલો હોય છે જે એનો રાત્રિનો ગુપ્ત ભોગ છે જેના દર્શન પ્રજાજનોને થતા નથી. તો આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ બરાબર 10:15-10:30 વાગે ભગવાન દ્વારકાધીશનું નિજ મંદિર બંધ કરવામાં આવે છે અને ફરીથી પુનઃ સવારના 5:30 વાગ્યાનો નિત્યક્રમ ચાલુ થાય છે. આ રીતની મંદિરની અંદર આ રોજની આ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે વિશેષ રાત્રે 12 વાગ્યે જ્યારે ભગવાનનો જન્મના દર્શન કરવાના હોય છે ત્યારે જે મંગળા આરતીનો ક્રમ છે તો રાત્રે જન્માષ્ટમીના દિવસે રાત્રે 9 વાગે ભગવાન દ્વારકાધીશ અડધો કલાક વહેલા વિશ્રામમાં જાય છે. 9 વાગે આ બધો ક્રમ 9 વાગે રાત્રે 9 વાગ્યા પહેલા સમાપ્ત કરવાનો હોય છે. 9 થી 10 1 કલાક માટે ભગવાનને વિશ્રામ કરવામાં આવે છે. 10 વાગે ભગવાન દ્વારકાધીશને દાંતણ પાણી કરાવી, પગ પ્રક્ષાલન કરી, મુખ પ્રક્ષાલન કરી, હસ્ત પ્રક્ષાલન કરી અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને પ્રથમ ભોગ ધરવામાં આવે છે જેને મંગળા ભોગ કહેવામાં આવે છે. મંગળા ભોગ થયા પછી ભીતરની અંદર
આ દ્વારકાધીશજીની જન્મની મંગળા આરતી કરવામાં આવે છે, જેના દર્શન પ્રજાજનોને થતા નથી. કારણ કે પ્રથમ મંગળા ભગવાન દ્વારકાધીશજીના જન્મ પહેલાની એ મંગળા દર્શન હોય છે, મંગળાનો ભોગ હોય છે. એ દર્શનનો ક્રમ થયા પછી ભગવાન દ્વારકાધીશજીને 1650 જે મેં સવારના કહ્યું તે પ્રમાણના વિવિધ ઔષધિઓ દ્વારા ભગવાનનો દ્વારકાધીશજીને અભિષેક કરવામાં આવે છે, જેને જન્મનો મહાઅભિષેક કહેવામાં આવે છે. આ મહાઅભિષેકના દર્શન પ્રજાજનોને કરાવવામાં આવતા નથી. પૂજારી પરિવારના લિમિટેડ માણસો જ આ ભગવાન દ્વારકાધીશજીના અભિષેકના અંદર 1650 પૂજન વૈદિક અને પૌરાણિક મંત્રો દ્વારા ભગવાનને કરાવવામાં આવે છે. બરાબર 11 વાગ્યે આ ક્રમ સમાપ્ત થયા પછી ભગવાનને જન્મના શ્રૃંગાર અર્પણ કરવામાં આવે છે, જે બંધ પડદે કરવામાં આવે છે, જેને પ્રજાજનોને ચાલુ શ્રૃંગારના દર્શન થતા નથી. અને બરાબર 12 વાગ્યે એટલે કે 11:45 વાગ્યે ઠાકોરજીને જન્મનો પ્રથમ ભોગ એ ખાસ ધરવામાં આવે છે. એની અંદર ખાસ કરીને અજમા નાખેલી સૂંઠ અને પંજરીનો ભોગ અને સાથે ગળ અને દૂધ ગળની સામગ્રી ભગવાન પાસે અર્પણ કરવામાં આવે છે. એ રીતે પ્રથમ ભોગ છે. આ પ્રથમ ભોગના દર્શન પણ પ્રજાજનોને થતા નથી. એ ભોગ લગભગ 10 મિનિટ ભગવાન સાથે રાખવામાં આવે છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને પુરુષોત્તમ દ્વારા પૂજારી પરિવાર દ્વારા બંધ પડદે પુરુષોક્ત કરવામાં આવે છે. પુરુષોક્ત સમાપ્ત થયા પછી ભગવાન દ્વારકાધીશજીને બરાબર 12 વાગે જય જયકાર કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશજીને છડી પોકારવામાં આવે છે અને બરાબર 12 વાગે ઘંટારવ સાથે મંદિરના પટ ખોલવામાં આવે છે અને રાત્રે 12 વાગ્યાની જે મહાઆરતી છે એના દર્શન પ્રજાજનો કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. લગભગ 2 લાખ માણસો આ દિવસે ભગવાન દ્વારકાધીશજીના દર્શનનો લાભ લેશે અને લેતા હોય છે. જે લોકો દ્વારકામાં પ્રત્યક્ષ નથી આવી શક્યા એના માટે વિવિધ ચેનલો દ્વારા વિવિધ મીડિયાઓ દ્વારા આ દર્શન ઘર બેઠા પણ એ કરી શકતા હોય એવી વ્યવસ્થા સુંદર ગોઠવવામાં આવેલી છે. લગભગ 12:30 વાગ્યા સુધી આ આરતીના દર્શન થાય છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીનું મંદિર લગભગ 2:30 વાગ્યા સુધી એ ખુલ્લું રાખવામાં આવે છે. 2:30 વાગ્યા સુધીની અંદર જન્મના દર્શન પ્રજાજનો કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. બરાબર 2:30 વાગે ઠાકોરજીના અનુસાર બંધ થાય છે અને લગભગ 3:30 વાગ્યા સુધી મંદિર 1 કલાક બંધ રાખી અને પુનઃ એ મંદિરની અંદરની વિધિ કરવામાં આવે છે, જેના પ્રજાજનોને કે ભક્તજનોને દર્શન કરાવવામાં આવતા નથી. ખાસ કરીને ભગવાનનો જન્મનો પ્રથમ ભોગ કે જે દૂધ ગળની સામગ્રી છે એ અન્નકોટના સ્વરૂપની અંદર ભગવાનના નિજ મંદિર પૂરતી આ સામગ્રી ભગવાન પાસે મૂકવામાં આવે છે. ભગવાનનો એવો ભાવ કરવા છે કે ભગવાનનો પ્રથમ ભોગ છે એ ગુપ્ત ભોગ છે, જેના દર્શન માત્ર પૂજારી સિવાય અન્ય કોઈ વ્યક્તિ કરી શકતા નથી. અને એ વ્યવસ્થા નિજ મંદિરની છે એ કરવામાં આવે છે. એમની એક નાનકડી આરતી કરવામાં આવે છે. આરતી થયા બાદ ભગવાન દ્વારકાધીશજીનું પરિસર બંધ કરી દેવામાં આવે છે. આખી સવારના 7 વાગ્યા સુધી આ સામગ્રી ભગવાન પાસે રાખવામાં આવે છે. એવો ભાવ કરવામાં આવે છે કે ભગવાનનો પ્રથમ ભોગ છે એ ભગવાન પ્રેમથી આરોગે એવા ભાવ સાથે સવારના 7 વાગ્યા સુધી એ ભગવાન પાસે રાખવામાં આવે છે. 7 વાગ્યે ફરીથી મંગળા આરતી કરવામાં આવતી. નોમને દિવસે મંગળા આરતી થતી નથી, કારણ કે આગલે દિવસે આઠમના રાત્રિના 10 વાગે મંગળાનો ક્રમ થઈ ગયો હોય છે. એટલે ભગવાન દ્વારકાધીશનું જાગરણ હોય છે અંદર ભીતરની અંદર. પૂજારીઓ બહારના પરિસરની અંદર જાગરણ કરતા હોય છે. એટલે મંગળાનો ક્રમ રાત્રે 10 વાગે થઈ ગયો હોય છે. એટલે 9મને દિવસે સવારના મંગળાનો ક્રમ હોતો નથી. એટલે સીધી શ્રૃંગાર આરતી ભગવાનને કરવામાં આવે છે. એ શ્રૃંગાર આરતી લગભગ 5-7 મિનિટ 10 મિનિટ ચાલે છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને વિવિધ પ્રકારના જે કંઈ ભોગનો સમય છે એ નિત્યક્રમના ભોગો અર્પણ કરવામાં આવે છે અને 10:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશજીનું પરિસર મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. ભક્તજનો 10:30 વાગ્યા સુધી દર્શન કરી શકે છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીનો પટ બંધ થાય છે. 5 વાગ્યે પુનઃ ઉત્થાપન થાય છે. ઉત્થાપનની અંદર ભગવાન દ્વારકાધીશજીનો નિત્યક્રમ થાય છે. સાંજે 6 થી 7 1 કલાક મંદિર બંધ હોય છે અને ભગવાનનું પ્રથમ સ્નાન, ભગવાનના જન્મ થયા પછીનું પ્રથમ સ્નાન સાંજે 6 વાગ્યે કરવામાં આવે છે, જેને સાદી રીતે સામાન્ય મંત્રોચ્ચારથી એટલે કે વૈદિક અને પૌરાણિક મંત્રો દ્વારા એ સ્નાન કરાવી અને વિવિધ પ્રકારના શૃંગારો ભગવાનના દર્શન કરી શકે પ્રજાજન એ રીતે કરવામાં આવે છે. અને બાકીનો નિત્યક્રમ લગભગ 9:30 વાગ્યા સુધીનો આખો ક્રમ ચાલે છે અને આ રીતે અનુસર થાય છે. ને નોમને દિવસે ખાસ કરીને સવારના
ભગવાનની આરતી થયા પછી સુવર્ણના પારણાની અંદર ભગવાનના આગલા પરિસરની અંદર એ સુવર્ણનું પારણું વાતે ગાતે પધરાવવામાં આવે છે. એ પારણાની અંદર ભગવાનની બાજુમાં જે ભગવાનની ઉત્સવ સ્વરૂપ છે, ગોપાલજીનું સ્વરૂપ કહેવામાં આવે છે, એ ગોપાલજીના સ્વરૂપને ભગવાનની છડી પોકારી અને એ પારણાની અંદર પધરાવવામાં આવે છે. એ પારણાની અંદર ઠાકોરજી દ્વારકાધીશ નું જે બાલ સ્વરૂપ પધારી જાય ત્યાર પછી એમની આરતી કરવામાં આવે છે. વિવિધ પ્રકારના રમકડા ભગવાન પાસે રાખવાનો ભાવ છે અને આ રીતનો એ ભગવાન દ્વારકાધીશનો 10:30 વાગ્યા સુધી આ દર્શનનો લાભ લે છે. સાંજે પણ આ જ ક્રમ ને આ જ પારણાના દર્શન થાય છે. લગભગ આ આખો ક્રમ ષષ્ઠી સુધી આ દર્શનનો લાભ, પારણાનો દર્શનનો લાભ પ્રજાજનો કરી શકે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ. તમારી દ્રષ્ટિએ મધ્યરાત્રિની જે પૂજા છે એનું શું મહત્વ છે? ખાસ કરીને ભગવાન દ્વારકાધીશજીનો જે જન્મ છે એ રાત્રે 12 વાગે થયો છે. કારણ કે 12 વાગ્યાનો જે સમય છે ને એ રાત્રિ અને બીજે દિવસની પ્રાતનો એ સંધિકાળ છે. એટલે સંધિકાળની અંદર કોઈ પણ કાર્ય થાય તો એનું સહસ્ત્ર ઘણું પુણ્ય પ્રાપ્ત થાય એ આપણો વેદ અને ઉપનિષદ કહે છે. આપણી ઋષિ પરંપરાની અંદર દિવસની અંદર 3 સંધ્યા કરવામાં આવે છે, પ્રાતઃ, મધ્યાહન અને સાયન. તો આ બધા સવારનો અને રાતનીનો સંધિકાળ એટલે પ્રાત, આવી રીતે બપોરની અને સવારની સંધિકાળ એટલે બપોરના 12 વાગ્યાનો સમય અને સંધિકાળ. તો રામનો જન્મ બપોરે 12 વાગે તો સંધિકાળની અંદર થયો. ભગવાન નરસિંહનો જન્મ સાંજે 7 વાગે થયો તો એ સંધિકાળની અંદર, દિવસના અને રાત્રિના સંધિકાળની અંદર થયો. એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એ રાત્રિ 12 વાગે થયો, એટલે કે રાત્રિના અને સવારની પ્રાતના સંધિકાળની અંદર ભગવાન દ્વારકાધીશનો જન્મ થયો. બીજું કે ભગવાન દ્વારકાધીશજીનો યુગનો સંધિકાળ કે જે ભગવાનનો દ્વાપર અને કલીનો સંધિકાળ, જે યુગનો સંધિકાળ છે એ સંધિકાળ 100 વર્ષનો હોય છે. એટલે ભગવાન દ્વારકાધીશજીનો જે જન્મ છે એ સંધિકાળની અંદર, એટલે કે યુગના સંધિકાળની અંદર, એટલે કે દ્વાપર અને કલીના સંધિકાળની અંદર 100 વર્ષના સંધિકાળની અંદર ભગવાનનો જન્મ થયો છે. અને દિવસના, અષ્ટમીના દિવસના સંધિકાળ એટલે કે રાત્રિ અને દિવસના પ્રારંભનો સંધિકાળ રાત્રે 12 વાગ્યાનો થાય છે. એટલે ભગવાન દ્વારકાધીશજીનો જન્મ રાત્રે 12 વાગે થયો છે. અને મુખ્ય કારણ એ છે કે સંધિકાળની અંદર કોઈ પણ કાર્ય થાય એનું સહસ્ત્ર ગણું પુણ્ય આપણો વેદ અને ઉપનિષદ કહે છે. એટલે આ રીતે ભગવાન દ્વારકાધીશનો જન્મ પણ રાત્રિ 12 વાગે. ઓકે, ખૂબ જાણવા જેવું છે કે ભગવાનનો જન્મ સંધિકાળમાં અને એને કારણે જ યુગ પરિવર્તન આવે છે. દર વખતે જે ભગવાન શ્રી દ્વારકાધીશની જે પૂજા થાય છે એમાં એની વિધિમાં કોઈ પરિવર્તન આવે છે દર વર્ષે? આમ તો પરંપરાગત રીતે ભગવાન દ્વારકાધીશજીની પૂજા નિત્ય નક્કી કરેલી છે. પણ જ્યારે આવા ઉત્સવ હોય ત્યારે ઉત્સવોમાં થોડોક ફેરફાર થતો હોય છે. તો દાખલા તરીકે જન્માષ્ટમીની આપણે વાત કરીએ તો ઠાકોરજીને, ભગવાન દ્વારકાધીશજીને સ્નાન સવારના નિત્યક્રમની અંદર એક જ વખત થતું હોય છે કે જે સવારના 8 વાગે સ્નાન થાય છે એ જ ક્રમ છે. પણ જન્મનું સ્નાન, ભગવાન દ્વારકાધીશજીનો જન્મ થયો છે એટલે જન્મ પહેલાનું સ્નાન છે એ રાત્રે 10 વાગે ભીતરની અંદર આ સ્નાન વિધિ કરાવવામાં આવે છે. અને એની વિશેષ પૂજા છે એ બંધ પડદે કરવામાં આવે છે અને એના પ્રજાજનને દર્શન થતા નથી હોતા. એવી જ રીતે જ્યારે ચૈત્રની અંદર નોમ ઉજવવામાં આવે છે, દ્વારકાધીશના મંદિરમાં રામ જન્મ ઉજવવામાં આવે છે, ત્યારે પણ ભગવાન રામનો જન્મોત્સવનું સ્નાન એ ભીતરની અંદર કરવામાં આવતું હોય છે. એનો ભીતરની અંદર વિશેષ ભોગ અર્પણ કરવામાં આવતો હોય છે. અને આ ક્રમની અંદર આટલો ફેરફાર આ ઉત્સવો દરમિયાન રહેતો હોય છે. બાકી નિત્યક્રમ જે છે એ રૂટિન પ્રમાણેનો ગોઠવાયેલો છે. વર્ષોથી આપ અને આપનો પરિવાર ભગવાન શ્રી દ્વારકાધીશની પૂજા અર્ચના સાથે જોડાયેલો છે, તો એવો કોઈ યાદગાર ક્ષણ કે જે આપ અમારી સાથે શેર કરો કે જે આપને સૌથી અલગ અને અદ્ભુત અનુભવ થયો હોય? આમ તો આ તમે જે કહો છો એની વાત કરીએ તો બહુ સમય થઈ જાય, પણ દિને દિને નવમ નવમ ભગવાન દ્વારકાધીશજીની અલૌકિક અનુભૂતિ મને એકને નહીં, અમારા સમસ્ત પૂજારી પરિવારને અલગ અલગ રીતે થતી હોય છે. તો એમાંનું એક નાનકડું તમને સાવ નોર્મલ ઉદાહરણ આપું કે ઠાકોરજી પાસે દિવાળીનો
મનોરથ મૂકવામાં આવ્યો, અન્નકૂટની સામગ્રી ધરવામાં આવી હોય અને એ સામગ્રી વખતે ભગવાન દ્વારકાધીશજીને 56 પ્રકારનો અલગ અલગ પ્રકારના મિષ્ટાણો ભગવાનને ધરવામાં આવતા હોય છે, ત્યારે એવું પણ બન્યું હોય છે કે ખાસ કરીને કોઈ ગાય વિયાણી હોય તો એનું જે ખીરું આવે અને ખીરામાંથી જે બરી બનાવવામાં આવે એ સમયે ઉપલબ્ધ નથી હોતી, ત્યારે અનાયાસે પૂજારીથી એમ ભગવાનની સમ્મુખ રજૂઆત થઈ ગઈ હોય કે આમાં બધો 56 ભોગ અંગીકાર ભગવાન પાસે થઈ ગયો છે, અલગ અલગ પ્રકારના વ્યંજનો, અલગ પ્રકારના મિષ્ટાણો બધા અર્પણ થઈ ગયા છે, પણ ભગવાન પાસે બરી ભગવાનને અર્પણ કરવાનું આમ સંજોગ આવ્યા નથી. પણ એવે સમયે ચમત્કાર થયો છે, કોઈને કોઈ ગામમાંથી વ્યક્તિ આવી અને અવળો લોટો ભરીને દઈ જાય કે અમારા ઘરે ગા વિયાણી છે, તો આ ગામાંથી તમે બરી બનાવીને ભગવાનને અર્પણ કરજો. આવા સેંકડો અનુભવો ભગવાન દ્વારકાધીશજીના જે અંદરથી વિચાર આવે એ ભગવાન સ્વીકારતા હોય છે, એવી આ અનુભૂતિ. હું તમને જ્યારે આ વાત કરું છું ત્યારે મારા આ બધા રૂવાટા ખડા થઈ ગયા છે કે આ જે પ્રત્યક્ષ જે અનુભવ છે, તો આવા અનેક અનુભવો છે કે જે પૂજારીઓને થતા હોય છે, ભક્તજનોને થતા હોય છે. ઘણા ભક્તજનો પણ પોતાની આવી બધી વાતો કરતા હોય છે કે જે ખરેખર દર્શન કરવા આવ્યા હોય અને કોઈ પણ કારણોસર એને દર્શન થતા ન હોય, પણ એવા સંજોગોમાં કોઈ એવું વાતાવરણ ઊભું થઈ જાય કે એ માણસને દર્શન થઈ જ જાય, કારણ કે એની ભાવના છે, ભગવાન સાથે એ જોડાયેલો છે. તો આવા ભક્તોજનોને પણ આવી રીતે દર્શન થયા છે. કોઈના કોઈ સ્વરૂપે ભગવાન એમને બહાર જઈને પણ દર્શન કરાવતા હોય, એવી પણ ભક્તોજનો દ્વારા અમને વાત આવતી હોય છે. તો સેંકડો અનુભવો છે ભગવાનના દ્વારકાધીશના, આનું વર્ણન કરીએ તો બહુ સમય જોઈએ, પણ આ બધી અનુભૂતિની વાત છે. તો અનુભૂતિ આપણે મહેસૂસ કરવાની હોય, અનુભૂતિનું વર્ણન ન હોય, એમ અલગ અલગ પ્રકારના જે કંઈ અનુભવો છે, આ મેં એક તમને નાનકડું શેર કર્યું. એ આવા અનુભવો દરેક પૂજારીઓને, દરેક અહીંના બ્રાહ્મણોને, અહીંના વતનીઓને થતા હોય છે. આજે જન્માષ્ટમીની જે પૂજા છે એની તૈયારીઓ કેટલા દિવસોથી ચાલુ હોય છે? ખાસ કરીને જે મધ્યરાત્રિની જે પૂજા છે એની તૈયારીઓ કેટલા દિવસ? ખાસ કરીને જે કંઈ પૂજા ક્રમ છે એની અંદર અમારા પૂજારી પરિવારના અનુભવો છે, એટલે બહુ ડિફિકલ્ટ અમને કોઈ તકલીફ પડતી નથી, કારણ કે જે કંઈ વ્યવસ્થા અમારા પૂર્વજોએ ગોઠવી છે એ લગભગ બધી સેમ ડે ગોઠવેલી જ છે. પણ વિશેષ ભગવાનના શ્રૃંગાર બનાવવાના છે, ભગવાનની માળાઓ બનાવવાની છે, કે અલગ અલગ પ્રકારના ઠાકોરજીને જે આપણે દ્વારકાધીશજીને સજ્જધજ કરવાના છે, આગળ પાછળનું જે કંઈ ડેકોરેશન કરવાનું છે. કારણ કે આપણા ઘરે બાળકનો જન્મ થાય તો આપણે જે ઉત્સાહ હોય અને વિવિધ પ્રકારનું આપણે ઘરની અંદર રૂમને સજાવટ કરતા હોય છે, એવા ભાવથી વારાદાર પૂજારી દ્વારા એ જે સજ્જધજ કરવાનું હોય છે એ લગભગ 1.5-2 મહિનાનો એને સમય લાગતો હોય છે. ઠાકોરજીના અત્યારના હાલના જન્માષ્ટમીના વસ્ત્રની તૈયારી એ સુરત મુકામે થઈ રહી છે. સવારના આખા ભગવાન દ્વારકાધીશજીના વસ્ત્રો અને રાતના જન્મના વસ્ત્રો એ સુરતની અંદર તૈયાર થઈ ગયા છે. સાચી જરી ચાંદીના ભરતકામના ભગવાન દ્વારકાધીશજીના વસ્ત્રો, ભગવાન દ્વારકાધીશજી વિવિધ પ્રકારના પાટિયારા હાર, ગંઠા, માળા, આ બધી તૈયારીઓ લગભગ અત્યારના સંપન્ન થવા જઈ રહી છે. પણ લગભગ 2 મહિના થયા આ બધી તૈયારીઓ ચાલી રહી છે. બાકી વિશેષ પૂજાની અંદર તો અમારા નિત્યક્રમની હોય છે, એના માટે અમારે ખાસ કોઈ બીજી તૈયારી કરવી. હા, જે કંઈ ઔષધિઓ અમારે જોતી હોય છે એની વ્યવસ્થા અમારે કરવી પડતી હોય છે, તો એ વ્યવસ્થા પણ અમે લગભગ 2-4 દિવસની અંદર કરી લેતા હોઈએ છીએ. મધ્યરાત્રિના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયા બાદ ભજન કીર્તનનું કે કોઈ વિશેષ આયોજન? ખાસ કરીને દેવસ્થાન સમિતિ દ્વારા ગોમતી કિનારા ઉપરનો જે પરિસર છે ત્યાં વિશેષ ભજન સંધ્યા રાખવામાં આવતી હોય છે. કારણ કે જે પબ્લિક 2 લાખ આવી છે, 2 લાખ મંદિર પરિસરની અંદર એક સાથે આવી શકે તેવી સ્થિતિ નથી હોતી. તો બહાર મોટા મોટા સ્ક્રીન ગોઠવવામાં આવે છે અને નિત્ય જે ક્રમ ભગવાન દ્વારકાધીશનો થાય છે એ સ્ક્રીન ઉપર ચેનલ દ્વારા દર્શન માટે મૂકવામાં આવતો હોય છે. અને ત્યાં જ એ પરિસરની અંદર દેવસ્થાન સમિતિ દ્વારા વિવિધ દેશના નામાંકિત કલાકારોને બોલાવી અને ભગવાન દ્વારકાધીશજીને અને ભગવાન કૃષ્ણને અનુરૂપ જે કંઈ ભજનો છે એની રાત્રિની જે મોજ છે એ કરાવવામાં આવતી હોય છે ને એનો પ્રજાજનો ખૂબ લાભ લેતા હોય છે. જન્માષ્ટમીની રાતે અહીં પર આપે જેમ કીધું કે 2 લાખથી વધુ પબ્લિક, મતલબ કે ભક્તજનો અહીં દર્શન માટે આવતા હોય,
અને બધાને પ્રસાદ પૂરો પાડવામાં આવે છે. તો એ કઈ રીતે હોય છે? અને ખાસ કરીને ભગવાન દ્વારકાધીશજીના વર્ષ દરમિયાન એક પણ બહારની સામગ્રી એ ભગવાન દ્વારકાધીશને ધરાવવામાં આવતી નથી. જે કંઈ ભગવાન દ્વારકાધીશજીના નિત્યક્રમની અંદર કે જન્માષ્ટમી કે અન્ય કોઈ ઉત્સવોની અંદર જે કંઈ સામગ્રી ભગવાનને અર્પણ કરવામાં આવે છે, ધરવામાં આવે છે, એ માત્ર ને માત્ર મંદિરના ભોગ ભંડારની અંદર મંદિરના પૂજારી પરિવારના સ્ત્રીગણ દ્વારા જે તૈયાર સામગ્રી થતી હોય છે, જે ખાસા રીતે ચોખ્ખાઈ રીતે જે મંદિરના ભગવાન દ્વારકાધીશજીના ભંડારમાં તૈયાર થાય છે, એ જ ભોગ સામગ્રી ભગવાન દ્વારકાધીશજીને અર્પણ કરવામાં આવતી હોય છે. અને દ્વારકાધીશ મંદિરના પટાંગણની અંદર વિવિધ પ્રકારના 4 થી 5 કાઉન્ટરો આવા તહેવારોના દિવસે ગોઠવવામાં આવતા હોય છે. અને એ કાઉન્ટર ઉપર મિનિમમ ચાર્જ 100 રૂપિયાથી લઈ અને આપણી શ્રદ્ધા સુધી એ મંદિરનો ભગવાન દ્વારકાધીશજીનો ધરેલો ભગવાનના ભોગ ભંડારમાં ધરેલો પ્રસાદ એ આ કાઉન્ટર ઉપરથી તમને ઉપલબ્ધ થતો હોય છે. તો દરેક ભક્તજનોને અમારી વિનંતી છે કે ઓરિજિનલ ભગવાન દ્વારકાધીશજીનો પ્રસાદ જો આપણે લેવો હોય તો દ્વારકાધીશજીના નિયુક્ત કરેલા કાઉન્ટર ઉપરથી એક મિનિમમ 100 રૂપિયાથી લઈને તમારી શ્રદ્ધા સુધીનો પ્રસાદ અલગ અલગ પેકિંગની અંદર એ મળતો હોય છે. તો એ આપ લઈ શકો છો. બાકી જે છૂટો પ્રસાદ છે, દાખલા તરીકે માખણ છે કે તુલસી છે, મંદિરના પરિસરની અંદર અથવા તો મંદિરના પરિસરની બહાર પબ્લિકની અંદર એ વેચાતો હોય છે. સવારના માખણ જે ભગવાનને ધરવામાં આવે છે એ માખણ પબ્લિકને વેચવામાં આવતું હોય. દાખલા કે મીઠા જળ છે તો એ પબ્લિકને વેચી દેવામાં આવતું હોય છે, જે લિમિટેડ હોય છે અને જે પ્રજાને હાજર હોય એને એ પ્રસાદનો લાભ મળતો હોય છે. તો બાકીનો ઘરે લઈ જવાનો જો સૂકો પ્રસાદ હોય, જે લગભગ 20-25 દિવસ સુધી બગડે નહીં એવો જે ભગવાનને દ્વારકાધીશનો ધરેલો પ્રસાદ હોય, એ મંદિરના પરિસરની અંદર 4 થી 5 કાઉન્ટર ગોઠવવામાં આવેલા હોય, ત્યાંથી કાયદેસરની પહોંચ મેળવી, દેવસ્થાનના સિક્કાવાળી પહોંચ લેલી, કોમ્પ્યુટરવાળી પહોંચ મેળવી અને આ પ્રસાદને યાત્રાળુ સુધી પહોંચાડવામાં આવે એવી વ્યવસ્થા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ હતા આપણી સાથે ચેતનભાઈ પૂજારી, કે જેમણે આપને બધાને એક મહત્વ સમજાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણની મધ્યરાત્રિની પૂજા કેવી રીતે થાય, કેવી રીતના એમનો સવારથી લઈને સાંજ સુધીનો એમનો નિત્યક્રમ હોય, અને નોમના દિવસે ખાસ કરીને મંગળા આરતી નથી થતી. અને જેમ એમને કહ્યું કે દ્વારકા નગરી જન્માષ્ટમીના દિવસે આખી એક જીવંત નગરી બની જાય છે. અને દ્વારકાધીશના મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી માત્ર તહેવાર નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો એક સંગમ જોવા મળે છે. અને કોઈ પણ વ્યક્તિ જો આ દિવ્ય ક્ષણનો સાક્ષી બને તો તે વારંવાર દ્વારકા દર્શન કરવા આવવાનું એ લાભ ચૂકવા માગતો નથી. તો આપને અમારો જો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો કમેન્ટ્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકશો નહીં, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.